વરાછાની ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ યથાવત છે। શહેરમાં અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે, જેમાં મોટી માત્રામાં અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો મળી આવ્યો। વરાછામાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સુરત તંત્ર દ્વારા મીઠાઈ વિક્રેતાઓ સામે તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે। શહેરમાં વધુ 12 જેટલી મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અંદાજે 77,000ની કિંમતનો 420 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। ઉપરાંત 40,800ની કિંમતનો 170 કિલો શંકાસ્પદ જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। અગાઉ 20 ઓગસ્ટના રોજ દૂધના માવાના કુલ 16 નમૂના લેવામાં આવ્યા, જેમાં કોટસફિલ્ડ રોડ સ્થિત નંદકિશોર એસ માવાવાળા અને ખટોદરા સ્થિત જયમાં વૈષ્ણવ સ્વીટમાંથી લેવાયેલા નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। બંને સંસ્થાઓ સામે ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટનાના પગલે તંત્ર દ્વારા શહેરમાં મીઠાઈ, ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકામાં દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય તેથી જાહેર જનતા દ્વારા મોટા પ્રમાણમાં દૂધના માવાનો અને મીઠાઈઓનો ઉપયોગ થતો હોય છે। તેથી તેઓને દૂધનો માવો અને મીઠાઈઓ સારી ગુણવત્તાવાળી મળી રહે તે માટે માનનીય આરોગ્ય અધિકારી સાહેબે તારીખ 24, 25 અને 26 રોજ આ સંસ્થાઓની ચકાસણી કરવાની અને તેમાંથી નમૂના લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ હતી। તારીખ 24ના રોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધના નમૂનાનો કુલ 16 નમૂના લેવામાં આવેલ, જે 16 નમૂનામાંથી 2 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમાંથી એક નમૂનો નંદકિશોર માવાવાળા કોટસફિલ્ડ રોડ અને બીજો માવો વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાનો નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમના માવામાં મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ ધારાધોરણ પ્રમાણે તેના કરતાં ઓછું જોવા મળેલ છે। તેમના વિરુદ્ધ કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ તેથી ઓછું છે, તેથી હલકી ગુણવત્તા કહી શકાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।